સુરત મનપા દ્વારા પાલતુ શ્વાન પાળવાનો માટેના નિયમોનો વિરોધ. પશુપ્રેમી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ. પાલતુ શ્વાન પાળવા હોય તો 10 પડોશીની મંજૂરી લેવાના નિર્ણયનો વિરોધ. સુરત કલેક્ટર કચેરી ખાતે લોકો ભેગા થઈ વિરોધ કર્યો. નિર્ણય પાછો લેવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મારું નામ અંતિમા પવાર છે. અમારી એસએમસીની આ રજૂઆત છે કે જે 2 નિર્ણયો રજિસ્ટ્રેશનની કોલમમાં એડ થયા છે અને રદ કરવામાં આવે. એક તો 10 લોકોની એનઓસી અને પ્રેસિડન્ટ અને સેક્રેટરીની એનઓસી જે કોઈ પણ હાલતમાં આપવાના નથી. બિકોઝ સોસાયટીમાં તમને ખબર જ છે કે એવા બહુ બધા લોકો હોય છે જેમને ડોગ્સ નથી ગમતા. અમારી સોસાયટીમાં પણ એવા લોકો છે જે લોકોને ડોગ્સ ના પસંદ છે. તો અમારે એનઓસી કઈ રીતે લેવાની? તો અમારી રજૂઆત છે કે આ એનઓસીનો જે મુદ્દો છે એને પરત લેવામાં આવે. અને બીજી વાત આ છે કે એમને જોઈએ છે કે અમે એક ઘરમાં એક જ ડોગ્સ પાડીએ. તો અમારા પાસેથી બહુ બધા લોકો પાસે એક કરતાં વધારે ડોગ્સ છે. તો અમારે ડોગ્સને ક્યાં છોડવાનું? અમારો બીજો ડોગ્સ એવું તો નથી ને કે અમે એને રોડ પર છોડી દઈએ. અને જ્યારથી આ નિર્ણય આવ્યો છે બહુ બધા લોકોએ પોતાના ડોગ્સને એબન્ડન કરવાનું ચાલુ કરી દીધું છે એસએમસીના ડરના લીધે. તો એસએમસી પાસે એ સુવિધા છે કે જે રોડ પર એબન્ડન થયા છે ડોગ્સને શેલ્ટર કરીને રાખશે? નથી. તો બેટર એ જ છે કે જે લોકો પાસે જે ડોગ્સ છે એમને પાડવા દે અને આ નિર્ણયને રદ કરે.